ભગવાન શ્રી સ્વામિનારાયણની દિવ્ય કૃપા, બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ ને પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી મહેસાણાથી માત્ર 12 કિલોમીટરના અંતરે ખેરવા ખાતે નિર્માણ પામેલ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિરનું લોકાર્પણ સમારોહ વિધિ તારીખ 12 મે 2024 રવિવારના દિને સંપન્ન થયો। બીએપીએસ સંસ્થાની શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંતર્ગત કાર્યરત વિદ્યા સંકુલોની શૃંખલામાં મહેસાણા ખાતે નૂતન બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખેરવાના શુભારંભથી સાથે બીએપીએસ સંસ્થાની શિક્ષણ પ્રવૃત્તિમાં એક નવું સોપાન ઉમેરાયું। આ વિદ્યા મંદિરના લોકાર્પણ પ્રસંગે પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજના કૃપાપાત્ર સંત પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી અને પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામીના સાનિધ્યમાં શ્રી રજનીભાઈ પટેલ મહામંત્રી શ્રી ગુજરાત પ્રદેશ ભાજપ, શ્રી ગિરીશભાઈ રાજગોર પ્રમુખ શ્રી મહેસાણા જિલ્લા ભાજપ, શ્રી મુકેશભાઈ પટેલ ધારાસભ્ય શ્રી અને શ્રી હરિભાઈ પટેલ પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી જિલ્લા પંચાયત મહેસાણાના વરદ હસ્તે તથા આદરણીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ વિદ્યા સંકુલ સમાજને સમર્પિત કરવામાં આવ્યું। આ વિદ્યા સંકુલમાં ધોરણ 1 થી 12 સુધી અંગ્રેજી તેમજ ગુજરાતી માધ્યમમાં વિજ્ઞાન, વાણિજ્ય અને આર્ટ્સ વિદ્યા શાખાઓમાં સર્વોત્તમ શિક્ષણનો લાભ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી શકશે। તદુપરાંત અદ્યતન પ્રયોગશાળા, સમૃદ્ધ પુસ્તકાલય, સુવિધા સજ્જ વર્ગખંડો, નિષ્ણાંત શિક્ષકો, સ્વચ્છ સુઘડ શાળા પરિસર તથા વિશાળ રમતગમતના મેદાનની સાથે આ સંકુલમાં વિદ્યાર્થીઓને રહેવા જમવા માટે છાત્રાલયની પણ સુવ્યવસ્થિત સુવિધા છે। વ્યક્તિ અને રાષ્ટ્રના ઘડતરમાં શિક્ષણની મહત્વની ભૂમિકા છે, તેથી સંસ્કારયુક્ત શિક્ષણ માટે બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે જે વિરાટ કાર્ય આદર્યું હતું તે વર્તમાન કાળે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજની પાવન નિશ્રામાં વિસ્તરિત અને સંવર્ધિત થઈ રહ્યું છે। બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે લક્ષણ વગરનું શિક્ષણ ભક્ષણ કરે છે અને લક્ષણયુક્ત શિક્ષણ રક્ષણ કરે છે। બીએપીએસ સંસ્થાની શિક્ષણ સેવાઓ વિદ્યાર્થીઓમાં લક્ષણયુક્ત તથા સંસ્કારયુક્ત શિક્ષણનું સિંચન કરે છે। બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખેરવા મહેસાણા ખાતે પણ સંસ્કાર સંપન્ન શિક્ષણ પ્રાપ્ત કરીને વિદ્યાર્થીઓ વ્યક્તિત્વ વિકાસના પાઠ પણ જીવનમાં કેળવશે। આ નૂતન વિદ્યા સંકુલના ઉદ્ઘાટન પ્રસંગે 5000થી વધુ હરિભક્તો લોકાર્પણ સમારોહમાં સંમેલિત થયા હતા। ઉલ્લેખનીય છે કે આ વિદ્યા મંદિરમાં વિદ્યા અભ્યાસ આગામી જૂન માસથી નવું સત્ર ખુલે તેની સાથે જ શરૂ થશે। હાલમાં વિદ્યાર્થી મંદિરમાં એડમિશનની પ્રક્રિયા ચાલુ છે। કનકસિંહ રાજપૂત, પાટણ ન્યૂઝ 20। ખેરવા સંકુલ છે। આ સંકુલમાં પહેલાં છાત્રાલય ચાલતું હતું, હવે અહીંયા એક અદ્યતન સુવિધાસભર સ્કૂલ બની છે। બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર ખેરવા મહેસાણા 12 એકરમાં ફેલાયેલા સંકુલમાં ખૂબ જ અદ્યતન સુવિધાસભર શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ શાળામાં વિદ્યાર્થીઓ શિક્ષણ તો પ્રાપ્ત કરવાના છે, સાથે સાથે સંસ્કારયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરશે, વ્યક્તિત્વ વિકાસના પાઠ કરશે અને નીતિમત્તાયુક્ત શિક્ષણ એમને અહીંયા પ્રાપ્ત થવાનું છે। એવું 12 એકરમાં ફેલાયેલું ખૂબ સુંદર સંકુલ છે। રમતગમતના તમામ મેદાન સાથે અને આધુનિક સુવિધા સાથેની આ જે શાળા છે તે આપણને દ્રશ્યમાન થઈ રહી છે। આજે એનું ઉદ્ઘાટન તારીખ 12/5/2024 રવિવારે। આ ઉદ્ઘાટનમાં બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સંતો, સારંગપુરના કોઠારી સંત તેમજ બીએપીએસ સંસ્થાની કમિટીના મેમ્બર એવા પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી પધારેલા, તેમજ અમદાવાદ શાહીબાગ મંદિરેથી મધ્યસ્થ કાર્યાલયમાં મુખ્ય સંત તરીકેની સેવા આપતા પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી પધારેલા અને મહેસાણાના સંતો પૂજ્ય કોઠારી સ્વામી, પૂજ્ય ભગત પ્રસાદ સ્વામી, આ બધા સંતો એ પધારીને આજે આ વિદ્યા સંકુલનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો છે। જૂન મહિનાથી આ વિદ્યા સંકુલમાં અભ્યાસ શરૂ થઈ જશે। લગભગ 450 જેટલા વિદ્યાર્થીઓને એડમિશન થઈ ગયા છે। ધોરણ 1 થી લઈ અને ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓ અને ધોરણ 11ના વિદ્યાર્થીઓ એ આ વિદ્યા સંકુલમાં અભ્યાસ પ્રાપ્ત કરશે। આવતા વર્ષેથી બોર્ડના વિદ્યાર્થી જેવા કે એસએસસી અને એચએસસીના વિદ્યાર્થીઓ એમનો અભ્યાસ એ બોર્ડનો પણ અહીં કરશે। એ રીતે અહીંયા સુંદર સગવડ કરવામાં આવી છે। લગભગ જેમ કે જે સરકારની ગાઈડલાઇન પ્રમાણેનું અદ્યતન વિદ્યા સંકુલનું નિર્માણ કર્યું છે। મહેસાણાની આસપાસના જે વિદ્યાર્થીઓ છે એમના માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા છે। દૂરથી જે વિદ્યાર્થીઓ આવે છે એમના માટે રહેવાની છાત્રાલયની પણ અહીંયા સુવિધા કરવામાં આવી છે। વિદ્યાર્થીઓને સંપૂર્ણ શિક્ષણ એક જ કેમ્પસમાં પ્રાપ્ત થાય અને આધુનિકતા સાથે સંસ્કારયુક્ત શિક્ષણ પ્રાપ્ત થાય એવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે।
સંત